તમારી સેકન્ડે સેકન્ડ તમારા દિવસની દરેક મિનિટ તમને એ વિચાર માઇન્ડમાં હોવો જોઈએ અને જરા બી શંકા તમારા વિચાર પર તમને ના હોવી જોઈએ, તો જ આ નિયમ પોસિબલ બનશે. આ નિયમમાં કેટલીક ખાસિયતો છે અને તમે આ નિયમ ફોલો કરવા માટે ઘણી બધી ટેકનિક ઉપયોગ કરી શકો છો. તેમાંની એક ટેકનિક છે મિરર ટેકનિક. એટલે દર્પણ સામે જોઈને તમારે જે વસ્તુ કરવી હોય, તમારે જે વસ્તુ મેળવવી હોય તે તમારે ઉતાવળા અવાજે દર્પણ સામે આંખમાં આંખ મિલાઈને બોલવાનું હોય છે. આવી પ્રેક્ટિસ તમારે સતત 7 દિવસ કરવાની હોય છે અને તમારે બિલીવ કરવાનું હોય છે કે જે વસ્તુ તમે મેળવવા માંગો છો તે વસ્તુ તમને ઓલરેડી મળી ચૂકી છે. તેના પછી તમારી ફિલિંગ કેવી છે, તો આ વસ્તુ તમને યુનિવર્સ રિવોર્ડ રૂપે આપવા માંગશે. જો તમે કોઈ વસ્તુ વિચારશો કે મારે આ ગાડી મેળવવી છે, તો તમને લેકિંગની ભાવના આવશે. મેળવવી છે નહીં, તમે ગાડી મેળવ્યા પછી તમારી ફિલિંગ શું હશે, તો તમને એ વસ્તુ અચૂક રૂપે મળીને રહેશે. તો તમારે વિચારવાનું છે કે આ મળ્યા પછી તમને તમારી લાઈફ કેવી હશે, તમને કેવું ફિલિંગ આવશે, તમને કેવો અનુભવ થશે, તો યુનિવર્સ તે વસ્તુ તમારા માટે મેળવીને આપશે.